નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન છે એ શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલનના કારણે ઉમેદવારોને ટૂંક જ સમયની અંદર સારા સમાચાર મળી શકે છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટેટ 1 પાસ ઉમેદવારો છે એ લાંબા સમયથી એમના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે અને ભરતી બોર્ડ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટના કેસના કારણે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવતું નથી. તો આ બાબતે ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન છે એ કરવામાં આવી રહ્યું છે અને હવે ઉમેદવારોને સારા સમાચાર મળી શકે એમ છે. જે તમે ન્યૂઝ છે અહીંયા જોઈ શકો છો. કોર્ટ કેસના કારણે 10,000 પાસ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય. ગાંધીનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોનો કાયમી શિક્ષક ભરતી પ્રક્રિયા મુદ્દે સૂત્રોચ્ચાર. 7 ઓગસ્ટ સુધી ભરતી પ્રક્રિયાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા માટે અલ્ટિમેટમ જે છે એ શિક્ષણ બોર્ડને આપી દેવામાં આવે છે. તો જે પણ ટેટ 1 પાસ ઉમેદવારો છે, 10,000 કરતા પણ વધારે ઉમેદવારો એવા છે કે એમને ટેટ 1 પરીક્ષા પાસ કરી છે અને ભરતી માટે ફોર્મ પણ ભરી દીધું છે. હવે તેઓ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોર્ટ કેસના કારણે જે છે એ આ ભરતી પ્રક્રિયા આગળ નથી વધી રહી અને 7 ઓગસ્ટ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે એ આ માંગણી કરવામાં આવી રહી છે. ટેટ 1 ઉમેદવારો જે છે એ રાજ્યભરમાંથી ટેટ 1 પાસ ઉમેદવારો એકઠા થઈ અટકી પડેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાંથી રેલી સ્વરૂપે સચિવાલય પહોંચ્યા હતા. ઉમેદવારોનો આરોપ છે કે કેટલાક ઉમેદવારો કોર્ટમાં કરેલ કેસના કારણે જે છે એ પાસ થયેલા ઉમેદવારોની ભરતી અટકી પડી છે અને 7મી ઓગસ્ટ સુધી જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવાની ઉમેદવારો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે. 10,160 ઉમેદવારો પાસ થયા હતા, 700 જેટલા ઉમેદવારો નાપાસ થયા હતા. તો એમણે જે છે એ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને એના કારણે જે છે એ સમગ્ર ભરતી પ્રક્રિયા અટકી પડી છે. તો ઉમેદવારો દ્વારા એવું કહ્યું છે કે જે ઉમેદવારો ઓલરેડી પાસ થયા છે એમના માટે જે છે એ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. જો 7મી ઓગસ્ટ સુધીમાં ભરતી માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે તો 9મી ઓગસ્ટથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસની ચીમકી પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. તો 7મી ઓગસ્ટ પહેલા તમે જોઈ શકો છો વિદ્યા સહાયકોના મેરિટ મુદ્દે બહાના બંધ કરી લિસ્ટ જાહેર કરવાની માંગણી. શાળાઓમાં 11,000 જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ, પરંતુ 4 મહિના થઈ ગયા હોવા છતાં હજુ પણ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યો નથી. ન્યાયની માંગમાં મીઠાશ, ઉમેદવારો જે છે એ મેલોડી લઈને આવ્યા. તારીખ 7મી ઓગસ્ટ સુધી અલ્ટિમેટમ, 9મીથી ઉગ્ર આંદોલન છે એ આ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવશે. 10,000 કરતા પણ વધારે ઉમેદવારો ટેટ 1 પરીક્ષા પાસ કરી છે, એના પછી ભરતી માટેનું ફોર્મ ભર્યું છે. હવે તેઓ જે છે એ છેલ્લા 4 મહિનાથી મેરિટની જે છે એ રાહ જોઈ રહ્યા છે. તો 7મી ઓગસ્ટ સુધી જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવા માટે ઉમેદવારોની માંગણી કરવામાં આવી છે. જો 7મી ઓગસ્ટ સુધીની અંદર મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે તો 9મીથી જે છે એ ઉગ્ર આંદોલન અને જે છે એ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો દ્વારા જે છે એ ઉપવાસ ભૂખ હડતાળ જે છે એ શરૂ કરવામાં આવશે. તો આ પ્રમાણે જે છે એ સમાચાર જોવા મળી રહ્યા છે. હવે બની શકે છે કે આગામી જે છે એ 3 થી 4 દિવસની અંદર આ ભરતી બાબતે જે છે એ કોઈ પણ પ્રકારની ઓફિશિયલ અપડેટ આવી જાય. તો 7મી ઓગસ્ટ સુધી આપણે જે છે એ પહેલા રાહ જોવાની છે. જો 7મી ઓગસ્ટ સુધી મેરિટ લિસ્ટ નથી આવતું તો 9મી તારીખે જે છે એ ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ શરૂ થવાની હોવાના કારણે આ ભરતી બાબતે જે છે એ ટૂંક જ સમયની અંદર સારા સમાચાર આવી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.